આપણે જો તાજા 288 1500 રૂપિયામાં તમને મળી આવશે. અમારા ભાઈ આવી ગઈ છે શા. અને અત્યારે ઓલું બહુ વાયલું છે કે જે કપલ હોય ને એના વિડીયો તો ભાઈ બહુ લાઈક કરે છે. આપણે સિંગલ ભાઈ માણા હોય ને એને કોઈ જોતું જ નથી. પણ આમ જો આપણે સિંગલ જ થઈ અને સિંગલમાં ધૂમ મચાવવાની છે. કલર જો હાલો ભાઈ બોક્સ ભરાવા મળ્યું છે. ચિરાગભાઈ નું બુલેટ થઈ ગયું તરસ્યું. ધીમા ધીમા મ્યુઝિક સોંગ સાંભળીને ભાઈ આપણું કામ ખતમ કરી નાખ્યું છે. બધું એડિટિંગ ને એવું થઈ ગયું છે. વિડીયો અપલોડ થઈ ગયા છે. અમારા વિવેકભાઈ આવે એટલે આખો દિવસ બીજી જ હોય અને 10-12 દિવસે અમારા મિત્ર મળે છે. બધા મજામાં. તો જો આપણે નાયતન થઈ ગયા છે રેડી. હવે જવાનું છે ઓફિસે અને તમને બતાવીશું ઓફિસ ને એવું બધું. અને જો આપણે વિડીયો મેક્યો તો પેલો એમાં બધા મોજ આવી ગઈ. અને આવું નવું ભાઈ સપોર્ટ આપતા રહેજો. એટલે ભાઈ હવે તમને મોજ જ કરાવવાની છે. આપણે નિત નવું ભાઈ વિડીયોમાં કંઈક ને નિત નવું વિડીયોમાં કાંઈક ને કંઈક લાવતા રહીશું અને તમને આનંદ કરાવવાનો છે. એટલે આપણી નવી ચેનલના સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો ભાઈ પોગી ગયા આપણે ઓફિસ. તાળું ખુલ્લું જ છે. આપણે કાળુભાઈ આવી ગયેલા છે પણ બારી ગયા છે. આપણે ખોલી નાખીએ. પોગી ગયા ઓફિસ. અને જુઓ ફળાક્યાનો સ્ટોક કઈ પડ્યો છે. આપણે જુઓ હમણાં જ છે ધ્રુવીનભાઈના લગ્ન એટલે ફૂલ બધો સ્ટોક કરી લીધો છે. અને અઢળક મોજ કરવાની છે. હમણાં ટૂંક જ સમયમાં લગ્ન છે 5 છે ને એટલે આપણે ગામડે પણ જવાનું છે અને ગામડે મોજ દાબવાની છે ને ભાઈ જમાવટ પાડી દેવાની છે. અમારે નીરવભાઈ ધ્રુવીનભાઈ આવી ગયા છે. કાળુભાઈ કરે છે ફટાકડા પેકિંગ. કેમ પણ લાવવાના ફટાકડા બતાવો ભાઈ બતાવો. હા બતાવો આમાં બધું અહીં છે. બસ 288 1500 રૂપિયામાં તમને મળી આવશે. ઉડે તો જ આ નકર બાવળિયામાં ઘા. કલર જો હાલો ભાઈ બોક્સ ભરાવા મળ્યું છે. હજી જો ઘણા બધા ફટાકડા છે અહીંયા. રેડી લેને કોણ કીધું કામ બનાવે એ તો લઈ આવત ભાઈ. તો જો અમારા ધ્રુવીનભાઈના લગ્નની તૈયારી થઈ ગઈ છે ભાઈ. ફટાકડા ખરીદી થઈ ગઈ છે અને બીજી ઘણી બધી ખરીદી થઈ ગઈ છે પણ આપણે એનો વિડીયો નથી બનાવ્યો. હવે તમને વિડીયો આવતા જ રહેશે નવા નવા. જોઈ લો ભાઈ ઘણા બધા ફટાકડા છે. લગ્નમાં મોજ કરવાની છે ભાઈ એટલે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો ભાઈ પેકેજિંગ ને એવું કરી નાખ્યું. બધા ફટાકડા કરી નાખ્યા પેકિંગ. હવે બેસી ગયા છે આપણે કામકાજ કરવા. તો હવે કામકાજ પૂરું જ થવા આવ્યું. હેર કટિંગ કરાવવું પડે એમ છે તો હવે જઈએ છીએ આપણે સલૂનમાં નીચે આપણે હેર કટિંગ કરાવી નાખીએ ને થઈ જઈએ એકદમ ટકાટક મસ્ત. તો આપણા વિડીયોમાં વ્લોગમાં બન્યા રહેજો. તમને મજા જ કરાવવાની છે. અને નવા હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા વિડીયોમાં કાંઈક ને કાંઈક નવું આવતું રહેશે. ચાર વાગ્યા જેવું થઈ ગયું છે ને આપણે જો કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે. અને જો થોડું ઘણું આપણે મ્યુઝિક સાંભળીએ છીએ અને થોડોક થાક ઉતારીએ છીએ. ધીમા ધીમા મ્યુઝિક સોંગ સાંભળીને ભાઈ આપણું કામ ખતમ કરી નાખ્યું છે. બધું એડિટિંગ ને એવું થઈ ગયું છે. વિડીયો અપલોડ થઈ ગયા છે. બધું જ કામ પતાવી દીધું છે. હવે બસ નવરા બેસી ગયા છે અને 4 વાગી ગયા છે. હવે ક્યાંક બહાર જવાનો વિચાર છે તો જઈએ. અમારે જો કાળુભાઈ પટાસ ઝાડકીને ટેપ બેપ મારીને ફટાકડા કરી દીધા ત્યાર. હો અંદર જો ખોખા થઈ ગયા ત્યાર. અને મોકલવાના છે હવે દેહમાં. તો આ ખોખા છે ફટાકડા છે બધા. આમાં 4 ખોખા છે. આ એક્સ્ટ્રા એક વિજુભાઈ લટકાનું અંદર ગયું નહીં હોય હમણાં નહીં હોય. અને આ આપણા બધા વિડીયોગ્રાફીના બધા કામ છે. જુઓ બધું એકદમ કમ્પ્લેટ. આપણે બધા વિડીયો બનાવીએ છીએ તેમના રિલેટેડ જ છે બધું. એની સ્ક્રિપ્ટ છે. વિડીયો પાછળ બોલવાની હોય છે બધી. જોવા એકદમ આ અંદર કમ્પ્લીટ થઈ ગયેલા વિડીયોની સ્ક્રિપ્ટ છે બધી.
પછી ચોપડાની અંદર પણ એમ જ છે. આ બધી સ્ક્રિપ્ટ વિડીયાની. સૌજી કોર્ટ બ્રિજ આપણે જઈએ છીએ ફાર્મમાં મુલાકાત આટો મારવા. અમારે જો ચિરાગભાઈ આવી ગયા છે. હવે અમે જઈએ છીએ એક લોંગ ડ્રાઈવમાં છે, તો બન્યા રહેજો વિડીયોમાં. ચિરાગભાઈ નું બુલેટ થઈ ગયું તરીશું. મસ્ત મોટા બિલ્ડિંગ રેડી થાય છે. આવડા કેવા સ્ટન્ટ કરવા આવી ગયા હોય ને આપણે ખબર હાલતા હોય. જો ભાઈ એકદમ ગામડાની યાદ આવી જાય ને એવું ભાઈ મસ્ત મજાનું લોકેશન છે. આપણે સુરતની બહાર આવી ગયા છીએ. એકદમ પક્ષીનો કિલબિલાટ ને એકદમ ગામડાની ભાઈ યાદ આવી ગઈ, મોજ આવી ગઈ. મસ્ત નાના નાના મકાન છે, ઝૂંપડી છે. આપણે આ બાજુ એક જમીન જોવા આવ્યા હતા, તો મસ્ત લોકેશન વાળી જગ્યા છે. અને આ બધા છે રેલના થાંભલા. આવો એટલે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય, એ તો પાક્કું હો ભાઈ. જો એકદમ સિંગલ પટ્ટી રોડ છે અને ધીમે ધીમે હાલ્યા જઈશ. આપણે ચિરાગભાઈ પાછળ છે, તેના મિત્ર પાસે વાતો સીધું કરે છે. આપણે આગળ નીકળી ગયા છીએ. થોડોક મેં કોઈ રાઉન્ડ મારીએ એટલે મજા આવે. તમને થોડુંક બતાવું લોકેશન. તો ભાઈ વિડીયોમાં ધૂમ મચાવવાની છે એ નક્કી જ કરેલું છે. તો વિડીયોમાં તમે ભાઈ ખાલી કોમેન્ટ મારી દેજો એટલે અમને પણ મજા આવે ને તમને જોવાની પણ મજા આવે. આકલો પડકારો મારી જ દેવાનો છે ભાઈ. અને જો ભાઈ નાની નાની કેડીઓ આવે છે, એની અંદર હાલવાનું. ભાઈ આપણને તો ગામડાની યાદ આવી ગયો ભાઈ. એવું છે બધું વાતાવરણ, લોકેશન જમાવટ પાડી દીધી હો ભાઈ. અને અત્યારે ઓલું બહુ આવેલું છે કે જે કપલ હોય ને એના વિડીયો તો ભાઈ બહુ લાઈક કરે છે. આપણે સિંગલ ભાઈ માણા હોય ને એને કોઈ જોતું જ નથી. પણ આમ જો આપણે સિંગલ જ છીએ અને સિંગલમાં ધૂમ મચાવવાની છે. એટલે તમે તમારી તૈયારીમાં રહેજો અને અમે તૈયારીમાં, અમે અમારી તૈયારીમાં. ખાલી આમ જો કોમેન્ટ જ મારવાની છે એટલે ભાઈ અમારું બળ ઓટોમેટિક ડબલ થઈ જાય. અને ભાઈ અમને મજા આવે ને તમને મજા આવે ભાઈ. મોજ જ દાબવાની છે. એટલે વિડીયોમાં આમ જો હવે ધૂમ મચાવવાની જે ફાઇનલ જ છે. તો કરી દેજો કોમેન્ટ. કેમ છો વિવેકભાઈ? અમારા મિત્ર જો વિવેકભાઈ આવી ગયા છે ઓફિસ. પાછળ જુઓ નીરવભાઈ છે, ધ્રુવીનભાઈ છે, એ એનું કામકાજ કરે છે અને અમે આરામથી છૂટા છીએ. અમારા વિવેકભાઈ આવે એટલે આખો દિવસ બીજી જ હોય અને 10-12 દિવસે અમારા મિત્ર મળે છે. એટલે આવ્યા એટલે અમે અહોભાગ્ય કહેવાય કે વિવેકભાઈ અમને મળવા આવ્યા, ઓફિસે બેહવા આવ્યા. એ સારું છે ભાઈ. કેમ છો વિવેકભાઈ? મજામાં? મજામાં ને? તમે 10-12 દિવસે અમને મળવા આવવાનું કારણ શું? એમાં એવું છે તો એક્ચ્યુઅલી અમે બહુ બિઝી છીએ. હા હા. કામનો લોડ વધી ગયો છે, વેલ્ડર મળતો નથી. કામનો લોડ વધી ગયો હોય એવું હોય. અને વેલ્ડર મળતા નથી, એટલા માટે અમારે નાઇટો કરવી છે, પણ નાઇટો કરવા માટે કારીગર મળતા નથી. એવું છે એમ? એટલે તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય તો ભાઈ તમારા કોન્ટેક્ટમાં કોઈ વેલ્ડર ને એવું કોઈ હોય તો આ ભાઈને કહી દેજો. અમારું બહુ મોટું કામકાજ છે, લીપું ટેકાનું કામકાજ, લોખંડને લગતું. અમારે ભાઈ આવી ગઈ છે શા. લે ચિરાગભાઈ જા લે આકા. એમ નથી પડે
જે કરો ભાઈ સા અરે બા અમારે રઘુભાઈ ખાઈ છે મંગાહા કેમ છો મજામાં કઈ ગયો ને મજામાં ધ્રુવીનભાઈ કાળુભાઈ અમારે આકાશભાઈ અમારે જેકેભાઈ ઠરી ગયેલા બેઠા છે મહેશભાઈ ચિરાગભાઈ કેમ છો મજામાં ઠીક લાગે છે રાઈડ કેવી લાગે છે બહુ લાગે છે અમારે નિકુંજભાઈ જો બધા તાપણી કરીને બેઠા છે